1947માં ભારતને આઝાદી મળી અને આપણો દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત બન્યો. પણ એ પછી પણ વર્ષો સુધી કરોડો દેશવાસીઓ ઠાલા વાયદાઓના ભોગ બનતા આવ્યા છે. આવા ઠાલા વાયદાઓનો સંગ્રહ, જેને રાજકીય પક્ષોએ નામ આપ્યું છે ચૂંટણી ઢંઢેરો. અમુક રાજકીય પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો છે એક કાર્યક્રમ, તો કોઈ માટે તે છે નીતિ, અને અમુક રાજકીય પક્ષો માટે તે છે ફક્ત વાયદાઓ. પરંતુ ભારતીય જનતા પક્ષ માટે તે છે સંકલ્પ, પ્રજાને આપેલું વચન. 5 વર્ષ પહેલા અમે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું. સુવ્યવસ્થિત રીતે આયોજિત પંચામૃત યોજના દ્વારા સર્વાંગી વિકાસનું. અમે અમારા આપેલા વચનને વળગી રહ્યા અને બોલેલું પાળી બતાવ્યું. ફક્ત 5 વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાત ઉભરી આવ્યું દેશના ગ્રોથ એન્જિન તરીકે, જેની સાક્ષી પૂરે છે આ આંકડાઓ. ગુજરાતની કૃષિ ઉત્પાદકતામાં પણ 3 ગણો જંગી વધારો નોંધાયો છે. રાજ્યમાંથી પીવાના પાણીના ટેન્કર રાજનો અંત આવ્યો છે. રાજ્યભરમાં 100% ઈ ગવર્નન્સ અમલી બન્યું છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતના 18,000 ગામડાઓને 24 કલાક અવિરત 3 ફેઝ વીજળી પૂરી પાડીને ગુજરાતે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાં મૂડી રોકાણોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અમલી બનેલી કન્યા કેળવણી યોજનાને કારણે ડ્રોપઆઉટ દરમાં નોંધાયો ધરખમ ઘટાડો. ગત 5 વર્ષમાં ગુજરાતના વિકાસ માટે આપેલા વચનોને અમે પાળી બતાવ્યા અને હવે આગામી 5 વર્ષમાં ગુજરાતને અમે લઈ જવા માંગીએ છીએ નવી ઊંચાઈઓ સુધી. અને આ છે અમારા સંકલ્પોની રૂપરેખા. ગરીબી મુક્ત ગુજરાત. ગુજરાતને ગરીબી મુક્ત બનાવવા માટે ભાજપ કટિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં રાજ્યના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાંથી ગરીબી નાબૂદ કરીને ગરીબી રેખાની નીચે એવી પરિભાષા નાબૂદ કરવાનો નિર્ધાર છે. ઘર વિહોણા કુટુંબોને ઘરનું ઘર. ગુજરાતમાં વસતા તમામ ઘર વિહોણા કુટુંબોને રહેવા માટે ઘરનું ઘર મળી રહે તેવું ભાજપનું સ્વપ્ન છે. અને આ સ્વપ્નને સાકાર કરવા માટે આગામી 5 વર્ષ દરમિયાન પગલાં ભરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણમાં 0% ડ્રોપઆઉટ. ગત 5 વર્ષ દરમિયાન અથાગ જહેમતને કારણે ડ્રોપઆઉટ રેશિયોના પ્રમાણમાં ઘણો ઘટાડો નોંધાયો છે. આગામી 5 વર્ષ દરમિયાન અમે શાળાઓના ડ્રોપઆઉટ દરને 0% કરવા માંગીએ છીએ. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણમાં 100% નોંધણી કરવાનું પણ અમારું ધ્યેય છે. તમામ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી. ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તમામ ઘરોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવો ભાજપનો ઈરાદો છે. આવતા 5 વર્ષમાં યોગ્ય આયોજન કરીને આ ધ્યેયને પાર પાડવા માટેની અમારી નેમ છે. ગરીબો માટે સર્વગ્રાહી આરોગ્ય વીમા કવચ. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના આરોગ્ય માટે ભાજપ હંમેશાથી ચિંતિત રહ્યો છે. રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને સર્વગ્રાહી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાનો અમારો ઉદ્દેશ છે. તમામ ગામોને 12માસી રસ્તા. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઉત્કૃષ્ટ માર્ગ જોડાણ ધરાવે છે. ગુજરાતના તમામ ગામોને 12માસી કાયમી રસ્તાની સવલત મળી રહે તેવો ભાજપનો નિર્ધાર છે. સ્વસ્થ, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત. સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રજાનું સ્વાસ્થ્ય સારું હોય તે જરૂરી છે. નિર્મળ ગુજરાતની ઝુંબેશ દ્વારા અમે રાજ્યમાં સ્વચ્છતાનું આદર્શ વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ. યુવા શક્તિનો વિકાસશીલ ઉપયોગ. ગુજરાતે છેલ્લા 5 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. રાજ્યના વિકાસમાં યુવા શક્તિ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આગામી સમયમાં રાજ્યની યુવા શક્તિનો વિકાસશીલ ઉપયોગ થાય તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. આ ઉપરાંત યુવા શક્તિના વિકાસ માટે 1,000 કરોડના રિવોલ્વિંગ ફંડની રચના કરાશે. બાળકો અને વડીલોની વિશેષ કાળજી. બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને આપણા આવતીકાલનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું એ અમારી ફરજ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો,
તથા બાળકોની વિશેષ કાળજી લેવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. વંચિતોના વિકાસ માટે ખાસ યોજનાઓ. રાજ્યમાં વસતા વંચિતો માટે ભાજપ હંમેશા ચિંતિત રહ્યો છે અને તેમના વિકાસ માટે અનેક પગલાઓ પણ ભર્યા છે. આગામી 5 વર્ષ દરમિયાન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શહેરી ગરીબ, સાગર ખેડૂત, વિકસતી જાતિના સર્વાંગી વિકાસ માટે અનેક વિશેષ યોજનાઓ અમલી બનાવવામાં આવશે.